7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં દર વર્ષની જેમ મહાશિવરાત્રીનો મેળો ભરાયો। દર્શનાર્થીઓની લાંબી કતારો જોવા મળી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં દર વર્ષની જેમ મહાશિવરાત્રીનો મેળો ભરાયો, જેમાં રત્નેશ્વર મહાદેવ મંદિરે, ભમરેજી મંદિરે, રામદેવ મંદિરે દર્શનાર્થીઓની દર્શન માટે લાંબી કતારો જોવા મળી। સિંગવડ તાલુકામાં કબૂતરી નદીના કિનારે આવેલું મહાશિવરાત્રી એટલે શિવ અને માતા પાર્વતીનો મહિમા। આ દિવસે લોકો આસપાસના ગામોમાંથી હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે। મંદિરના પટાંગણમાં મેળો પણ ભરાતો હોય છે અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે। મેળામાં જુદા સ્ટોલો લાગેલા હોય છે અને લોકો ખરીદી કરતા નજરે પડે છે। નાના બાળકો રમકડા, ફુગ્ગા, ચકેડી જેવી ચીજવસ્તુઓ લેતા જોવા મળ્યા હતા। નિલેશ વસિયાની સાથે કેમેરામેન કલ્પેશભાઈ નિસરતા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજ રોજ મહાશિવરાત્રીના પાવન પર્વની અંદર સિંગવડ તાલુકાના આસપાસના ગામના લોકો, ભાવિ ભક્તો આજે મા ભમરેજીના સાનિધ્યમાં મહાશિવરાત્રીના જે મેળો ભરાય છે એ મેળાની અંદર દર્શન માટે આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવિ ભક્તો ખૂબ જ સારી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયા છે અને મા ભમરેજી અને મહાદેવના દર્શન કરીને તેઓ ખૂબ પ્રસન્ન થયા છે અને આશીર્વાદ મેળવ્યા છે। મારું નામ રાકેશભાઈ પટેલ, મુકામ માતાના પલ્લા।